વરસાદ જે આવતી પૂનમ છે ને, પૂનમ નજીક છે ત્યાર સુધી તો વરસાદના ઝેરા ઝાપટા આવી રાખશે. જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ એમાં વધારે પ્રમાણમાં વરસાદનો જેને કહીએ ને સરવડા આવી રાખશે. 10-12 દિવસ પછી પાછો રાઉન્ડ આવે એમાં જી એ પાછો વરસાદ વધારે આવે. એમાં ખાસ કરીને સુરનગર અને ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં 10 દિવસ જે વાયરું ગયું હતું એવું પ્રશ્ન ઓછો રહે. એ થઈ આપણે સપ્ટેમ્બરમાં 10 તારીખથી પછી થોડુંક એવું રે વાયરા જેવું ઉગ્યાનું હોય કે પાછા કાઢી નાખવા પડ્યા હોય ત્યાં પાછું આ વવાય ખરા. મગ છે કે તલ છે ને એવું આવી શકાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ખેડૂત સેતુમાં. હું આપની સાથે જોડાઈ ચૂક્યો છું મિત્ર વેશિયા, અને આપણી સાથે હવામાન નિષ્ણાત અને કૃષિ ક્ષેત્રે ખૂબ જ સચોટ આગાહી કરતા, વરસાદની ખૂબ જ સચોટ આગાહી કરતા શ્રી ડોક્ટર જયંતિલાલ ગુંડલિયા જોડાઈ ચૂક્યા છે. દાદા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખેડૂત સેતુમાં. આવકાર આપો બધા ખેડૂતોને. જી દાદા, આપનું સ્વાગત છે. દાદા, અત્યારે છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતભરમાં બારે મેઘ ખાંગા થયા છે. ગુજરાતભરમાં વરસાદ બગડાટી બોલાવી રહ્યો છે. ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે. દાદા, હવે વરસાદે આંશિક વિરામ લીધો છે. હવે પછીના અઠવાડિયાઓમાં, હવે પછીના ચોમાસામાં કેવો વરસાદ પડવાનો છે? ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે? એમાં વરસાદ જે આવતી પૂનમ છે ને, પૂનમ નજીક છે ત્યાર સુધી તો વરસાદના ઝેરા ઝાપટા આવી રાખશે. હા, બહુ જી ભારે વરસાદ ન આવે પણ ઝેરા ઝાપટા આવી રાખે. પાક માટે સારું રહે. એમ મોલ માટે એ ઝેરા ઝાપટાનો ઉપયોગ સારો થાય. પાક પણ પાણીના સંગ્રહ માટે હજી જરૂર ખરી વધારે વરસાદની. પણ આ જે પૂનમથી બીજ ત્રીજ સુધી એટલે આ મહિનાના આખરથી 2-3 તારીખ સુધી તો વરસાદ ઝેરા ઝાપટા આવી રાખશે. ખાસ કરીને હજી જ્યાં જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ એમાં વધારે પ્રમાણમાં વરસાદનો જેને કહીએ ને સરવડા આવી રાખશે. હમ 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 આમ તો દાદા, દક્ષિણ ગુજરાતમાં તો અતિવૃષ્ટિ જેવી સિચ્યુએશન સર્જાણી છે. અતિવૃષ્ટિ પણ ઘણા બધા વિસ્તારોમાં થઈ છે. અમદાવાદમાં, ગાંધીનગરમાં પણ ખૂબ જ વરસાદ પડ્યો છે. તો હવે પછીનું અઠવાડિયું કે હાલના તબક્કે હવે વરસાદ ત્યાં પડવાની શક્યતાઓ કેવી? એ હવે અઠવાડિયા 10-12 દિવસ પછી પાછો રાઉન્ડ આવે એમાં જી એ પાછો વરસાદ વધારે આવે. એમાં ખાસ કરીને સુરનગર અને ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં અને જામનગર જિલ્લામાં વરસાદ આવે ખરો. એટલે જેને જી અશ્લેષા નક્ષત્ર કહે એ જી અશ્લેષા જી નક્ષત્રમાં પણ હજી 10-12 દિવસ પછી પાછો એક એવો રાઉન્ડ આવે ખરો. અને એમાં એ વખતે પણ હમ એ હમ વરસાદ રાઉન્ડ ન આવ્યો ત્યાં પણ નજીકના જુનાગઢ, ગીર સોમનાથમાં સરવડા તો ચાલુ છે જ. ત્યાં વધારે જોરદાર હમ સરવડા હોય. અને આગળ હમ જતા એ મંડાઈ હમ ગયા એટલે આગળ એ ભાવનગર, અમરેલીમાં એમાં વધારે મંડાણ થઈ જાય. એટલે એ અહીંયા વધારે વરસાદ પડે. હમ હમ એટલે હમ વરસાદનો રાઉન્ડ 10-12 દિવસ પાછો આવશે ખરો. એટલે વરસાદે ટૂંકા ગાળાનો વિરામ લીધો છે. હજી 10-12 દિવસ પછી હજી વરસાદનો સારો એવો રાઉન્ડ આવવાની શક્યતાઓ ખરી. અને ઈ રાઉન્ડ પછી એ પણ ઝેરા ઝાપટા પછી સરવડા તો આવી જ રાખશે. મઘા નક્ષત્ર આવે એમાં હમ સરવડા તો એમાંય આવી જ રાખશે. એટલે હમ હવે પાછળના વરસાદમાં જે પેલા આગળ 10 દિવસ જે વાયરું ગયું હતું હમ એવો પ્રશ્ન ઓછો રહે. એ થઈ આપણે સપ્ટેમ્બરમાં 10 તારીખથી પછી થોડુંક એવું રે વાયરા જેવું. ત્યાં હમ સુધીમાં વરસાદ વર્તારો રહેશે. દાદા, આમ જુઓ તો સમગ્ર ગુજરાતમાં દ્વારકા પટ્ટો અને ગોધરા પટ્ટામાં વરસાદ થોડો ઓછો પડ્યો છે. અને વરસાદે હજી ત્યાં એકદમ વરસાદ પડ્યો નથી. તો આ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા ક્યારે છે? એ હજી આજે રાઉન્ડ આવે 10-12 દિવસ પછી હવે ત્યારે હમ શક્યતા ખરી. એમ પણ હમ એ 10-12 દિવસ પછી એ પાછો આવે ખરો રાઉન્ડ. એમાં કદાચ એ એરિયા લેવાઈ જાય. કચ્છને ઓખા મંડળ ને જામનગરનો થોડોક ભાગ ને મોરબીનો એમાં થોડોક ઓછો વરસાદ છે. મોરબીમાં હમ થોડો ઘણો હમ આવી ગયો પણ જામનગર, દ્વારકા અને કચ્છના પાછલો જે આથમણું જે લખપત હમ ને એ બધા છે, નળિયા લખપત ને એમાં હજી ઓછો છે વરસાદ. તો દાદા, આપ આપણી ચેનલમાં
ગુજરાતભરના ખેડૂતો જોડાયેલા છે. આપ ખેડૂતોને શું સલાહ આપશો? વાવણી બાબતે શું સલાહ આપશો? વાવણી તો મોટે ભાગે થઈ ગઈ છે. આ જે કચ્છ ને આ દ્વારકા ને બધો બાકી રહ્યો છે. એમાં હવે જે આંતર મૂળ ગણાય કે મગ ને બાજરા ને તલ ને એવું વાવી શકાય. હમ જે હમ હજી વાવણી હમ ન થઈ હોય ત્યાં બીજો પછી હમ બાજરા, તલ, મગ ને એવો પાક વાવી શકાય. આમ તો ડોક્ટર જયંતિલાલ ગુંડલિયા કૃષિ યુનિવર્સિટી સાથે પણ વર્ષોથી સંકળાયેલા હતા. તેઓને કૃષિ ક્ષેત્રે પણ બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ત્યાં વિભાગીય નિવૃત્ત અધ્યાપક પણ હતા. એટલે તેઓને કૃષિ ક્ષેત્રે પણ ખૂબ જ સારી એવી માહિતી છે. તો દાદા, આપણી સાથે હજી ખેડૂતોને તમે કયા પાકો વધારે વાવા, આ સિઝન દરમિયાન કયા કયા પાકો વધારે વાવા લાયક પાકો કયા છે, એ બાબતે થોડી આપ માહિતી આપી શકો તો? હવે એ માહિતીનો બહુ મોટા ભાગના તો 80% તો હોવાઈ ગયા છે, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. એટલે જે હમ બાકીના વિસ્તાર છે એના માટે મેં કીધી ને એ રીતે આવા જે આગતર પાક જેને કે ટૂંકા ગાળાના અને હમ બાજરો છે, મગ છે, તલ છે, એ વાવી શકાય. હમ જી બાકી જી જી મોટા ભાગે જી બીજે તો વાવી દીધા. એટલે એમાં કોઈને ફેલ થયું હોય, મને કે ઉગ્યા ન હોય કે પાછા કાઢી નાખવા પડ્યા હોય, ત્યાં પાછું આ હમ વવાય ખરા. મગ છે કે તલ છે ને એવું આવી શકાય. જ્યાં ફેલ હમ ગયા હોય હમ વાવણી થયા પછી, હમ તો એવા વિસ્તારમાં વાવી શકાય. હમ 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 તો ખેડૂત મિત્રો, આપણી સાથે જોડાયેલા હતા ડોક્ટર જયંતિલાલ ગુંડલિયા. તેઓએ હજુ 10-12 દિવસ પછી વરસાદનો હજી એક રાઉન્ડ આવવાનો છે એવી પણ તેઓએ આગાહી કરી છે. અને સારો એવો જે વિસ્તારોમાં વરસાદ નથી આવ્યો ત્યાં વાવણી લાયક વરસાદ પણ થવાનો છે તેવી તેઓએ આગાહી કરી છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. દાદા, આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત સેતુ સાથે જોડાવા બદલ. આભાર આભાર.